નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 7મો, જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મૂળ. આ પાઠના ભાગ 5 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 7મો, ભાગ 5મો. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગોની અંદર આપણે વૈદિક સંસ્કૃતિ, ત્યાર પછી જૈન મત અને બૌદ્ધ મત વિશે માહિતી મેળવી. આ ભાગની અંદર આપણે લોક અને જનજાતિના મૂળ ત્યાંથી આગળ છે તેના વિશે જોઈએ. તો આપણે અત્યાર સુધી જે સાંસ્કૃતિક મૂળનો અભ્યાસ કર્યો છે તેનું વર્ણન અનેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. ભારતમાં પણ સમૃદ્ધ મૌખિક પરંપરાઓ રહી છે. આનો અર્થ એ છે કે ઉપદેશો અને પ્રથાઓ વિશેનું જ્ઞાન જે રોજિંદા વ્યવહાર દ્વારા પ્રસારિત થાય છે, લેખિત શાસ્ત્રો દ્વારા નહીં. આ વાત વેદોના સંદર્ભમાં પણ લાગુ પડે છે. આમાં ઘણા લોક રિવાજો છે જે સામાન્ય લોકો દ્વારા ફેલાયેલા છે, અને જનજાતિ પરંપરાઓ જે જનજાતિ દ્વારા ફેલાયેલી છે. તો આવી રીતે ઘણી એવી બાબતો કે જે રોજિંદા વ્યવહાર દ્વારા એકથી બીજામાં પ્રસારિત થઈ છે, તે કોઈ લેખિત શાસ્ત્ર ન હતા, પરંતુ રીત રિવાજો, વ્યવહારો, આ બધું એકબીજાના જોઈ અને એકબીજામાં આવી રીતે ફેલાતું હતું. આવી રીતે જનજાતિની પરંપરાઓ છે તે જનજાતિઓ દ્વારા ફેલાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તેમજ જો તમે MCQ ઉપર ક્લિક કરશો તો તે પાઠના પ્રશ્નોની ક્વિઝ રમી શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે જોઈએ જનજાતિ એટલે શું. તો આ સામાજિક એકમ ઘણી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આજના સમયમાં નૃવશાસ્ત્રી જનજાતિને પરિવાર અથવા તો વંશોના સમૂહ તરીકે માને છે, જે એક સમાન વંશ પરંપરા, સંસ્કૃતિ અને ભાષા ધરાવે છે. પરસ્પર નજીકના સંબંધો જાળવી રાખીને સમુદાયમાં રહે છે. જેમના એક મુખિયા હોય છે અને તેમની પાસે પોતાની કોઈ ખાનગી મિલકત હોતી નથી. તેને જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો તેઓ મોટાભાગે સમૂહની અંદર રહેતા હોય છે. 25 કે 50 ઘર અથવા તો 25-50 વ્યક્તિઓ કે 100 વ્યક્તિઓ, કેટલા વ્યક્તિઓ સાથે રહે છે તેનાથી કોઈ મતલબ નથી, પરંતુ તેઓ બધા એક વંશ પરંપરા, એક સંસ્કૃતિ, એક ભાષા અને ખાસ કરી અને નજીકના સંબંધો ધરાવતા હોય તેવા સમુદાયો એક સાથે રહેતા હોય છે, અને તેમાં એક વ્યક્તિ હોય છે તે તેનો મુખિયા હોય છે. આ જાણવું રસપ્રદ છે કે પ્રાચીન ભારતમાં જનજાતિ માટે કોઈ શબ્દ ન હતો. જનજાતિ માત્ર જુદા જુદા સમૂહો હતા જે ખાસ પરિસ્થિતિઓમાં રહેતા હતા, જેમ કે જંગલમાં રહેવું, પહાડ પર રહેવું. આવી રીતે જનજાતિઓ છે તે કોઈ અલગ નામથી ન ઓળખાતી, પરંતુ સમૂહ તરીકે ઓળખાતા, અને ખાસ કરી જંગલ વિસ્તારોની અંદર કે ઊંચા પહાડી વિસ્તારોની અંદર આ લોકો વસવાટ કરતા હતા. ભારતના બંધારણમાં અંગ્રેજીમાં તેમના માટે ટ્રાઇબ અને ટ્રાઇબલ કમ્યુનિટી અને હિન્દીમાં જનજાતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આવી રીતે બંધારણની અંદર પણ આ જનજાતિઓને માન્યતા આપવામાં આવેલી છે. અંગ્રેજીમાં તેના માટે ટ્રાઇબ અને ટ્રાઇબલ કમ્યુનિટી એવા શબ્દો છે, જ્યારે હિન્દીની અંદર તેને જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે આગળ જોઈએ. અધિકૃત આંકડા અનુસાર
વર્ષ 2011માં ભારતના મોટાભાગના રાજ્યોમાં 705 જનજાતિઓ વસવાટ કરતી હતી, જેમની સંખ્યા આશરે 10.04 કરોડ એટલે કે 104 મિલિયન જેટલી જનજાતિના લોકો રહે છે, જે ઓસ્ટ્રેલિયા અને યુકેની કુલ વસ્તી કરતાં પણ વધારે છે. એટલે કે ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો 2011 પ્રમાણે જોવા જઈએ તો 2011ના અધિકૃત આંકડા પ્રમાણે ભારતમાં જનજાતિઓની વસ્તી છે તે 104 મિલિયન જેટલી જોવા મળે છે, જે ઓસ્ટ્રેલિયા અને યુકે કરતાં પણ વધારે છે. 19મી સદીમાં જનજાતિઓનો અભ્યાસ કરનાર નૃવંશશાસ્ત્રીએ તેમને સામાન્યપણે સભ્ય માનવોની તુલનામાં આદિમ અથવા હીન ગણાવ્યા હતા. જનજાતીય સમુદાયો અને તેમની સમૃદ્ધ તથા જટિલ સંસ્કૃતિઓના ઊંડા અભ્યાસ પછી આવા પક્ષપાતભર્યા વિચારોને મોટાભાગે નકારી કાઢવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 19મી સદીના શરૂઆતના વર્ષોની અંદર નૃવંશશાસ્ત્રીઓ એવું માનતા હતા કે સામાન્ય માણસો કે સભ્ય માણસોની તુલનામાં જનજાતિઓમાં વસવાટ કરતા લોકો છે તે થોડું નિમ્ન કક્ષાનું જીવન જીવી રહેલા છે એવું માનવામાં આવતું હતું. પરંતુ સમય જતાં આપણને ખ્યાલ આવ્યો કે આ લોકોની સમૃદ્ધ અને જટિલ સંસ્કૃતિઓ છે તેનો ઊંડો અભ્યાસ કર્યા પછી આપણને ખબર પડી કે તેઓ પણ આપણી જેટલા જ સભ્ય સમાજની અંદર વસવાટ કરી રહ્યા છે. જેમ કે આપણે આ પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે કે લોક અને જનજાતિ પરંપરાઓ અને મુખ્ય વિચારો વચ્ચે સતત સંપર્ક થયો છે. પરસ્પર દેવી દેવતાઓ, ધારણાઓ, દંતકથાઓ અને રીતિ રિવાજોની આપ-લે થઈ છે. ઉદાહરણ તરીકે પરંપરા મુજબ ઓડિશાના ભગવાન જગન્નાથ મૂળ રૂપે જનજાતિના દેવતા હતા. જે દેવી માતાના વિવિધ રૂપોની પૂજા સમગ્ર ભારતમાં થાય છે તે માટે પણ આ જ વાત સાચી છે. આવી રીતે જનજાતિ એ સમગ્ર ભારતની અંદર ફેલાયેલી હતી અને તેની માન્યતાઓ છે તે પણ આપણે સામાન્ય સભ્ય સમાજો દ્વારા સ્વીકારેલી છે. એટલે કે જનજાતિ પરંપરા અને મુખ્ય વિચારો વચ્ચે સતત સંપર્ક થતો રહ્યો છે અને તેના 2 ઉદાહરણો આપણને આપવામાં આવ્યા છે. જેમ કે ભગવાન જગન્નાથ છે તે મૂળ રૂપે જનજાતિના દેવતા હતા, જ્યારે આપણે જે દેવી માતાની પૂજાઓ કરીએ છીએ તે પૂજા અલગ અલગ રૂપોની અંદર કરીએ છીએ તે સમગ્ર ભારતની અંદર થાય છે. બીજી તરફ કેટલાક જનજાતિ સમુદાયોએ હિન્દુ દેવતાઓને ઘણા પહેલાથી સ્વીકારી લીધા હતા અને મહાભારત તથા રામાયણના તેમના પોતાના સ્વરૂપો છે, જેનો ઉલ્લેખ ભારતના પૂર્વોત્તર રાજ્યોથી લઈને તમિલનાડુ સુધી આપણને જોવા મળે છે. એટલે કે જનજાતિઓએ પણ ભારતના ઘણા બધા દેવી દેવતાઓ છે તેનો જનજાતિની અંદર સમાવેશ કરેલો છે, એટલે આપણે તે ઉપરથી પણ નક્કી કરી શકીએ. ત્યાર પછી આવા આદાન પ્રદાન સંપર્કો એટલા લાંબા સમય અને સહજ રીતે કેવી રીતે ચાલી રહ્યા છે? કારણ એ છે કે લોક પરંપરાઓ, જનજાતિ સમાજ અને હિન્દુ માન્યતાઓમાં અનેક સમાન સંકલ્પનાઓ છે. ઉદાહરણ તરીકે ત્રણેયમાં પ્રાકૃતિક તત્વો જેમ કે પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, પ્રાણીઓ અને કેટલાક ખડકોને પણ પવિત્ર માનવામાં આવ્યા છે, કારણ કે એમાં ચેતનાનું અસ્તિત્વ માનવામાં આવે છે. એટલે કે જનજાતિ અને સામાન્ય લોકો વચ્ચે લોક પરંપરાઓની આપ-લે થઈ અને તેના કારણે તેમનામાં ઘણી બાબતો છે તે સમાન જોવા મળે છે. કેટલીક સંકલ્પનાઓ છે તે આપણને એક સરખી જોવા મળે છે. જેમ કે જનજાતિના લોકો અને સામાન્ય લોકો પણ પ્રકૃતિના તત્વો, પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, પ્રાણી, પથ્થરો આ બધાને પવિત્ર માનતા આવ્યા છે અને તેમની પૂજા પણ કરતા આવ્યા છે. જનજાતિઓ ઘણીવાર આ પ્રાકૃતિક તત્વોથી જોડાયેલા દેવતાઓની પૂજા કરે છે. ઉદાહરણ તરીકે તમિલનાડુના નીલગિરી પર્વતમાં રહેતા ટોડા જનજાતિ સમાજના મતે આ પર્વતના 30થી વધુ શિખરો દેવતાઓના નિવાસ સ્થાન છે અને આ શિખરો એટલા પવિત્ર માનવામાં આવે છે કે ટોડા લોકો એ તરફ પોતાની આંગળી ચીંધવાનું પણ ટાળે છે. એટલે કે આ રીતે તેઓ ભારતીય સંસ્કૃતિની અંદર કે જનજાતિની સભ્યતાની અંદર પરંપરા છે તે જાળવી રાખેલી છે અને તેઓ પર્વતોને પણ પવિત્ર માની અને તેની પૂજા કરે છે. તેને એટલી હદે
પવિત્ર માને છે કે લોકો તેના તરફ આંગળી ચીંધવાનું પણ ટાળતા હોય છે. દેવતાઓની આટલી વિવિધતા હોવા છતાં હિન્દુ ધર્મની જેમ ઘણી જનજાતિ પરંપરાઓમાં પણ ઉચ્ચતમ દેવત્વ અને પરમાત્માની કલ્પના છે. ઉદાહરણ તરીકે અરુણાચલ પ્રદેશની અનેક આદિવાસી જાતિઓ ડોનીપોલોની પૂજા કરે છે, જે સૂર્ય અને ચંદ્રના મિશ્ર સ્વરૂપ છે અને જેમને પરમાત્મા તરીકે માનવામાં આવે છે. ડોનીપોલો એ સૂર્ય અને ચંદ્રનું મિશ્ર સ્વરૂપ છે અને તેની ત્યાં પૂજા કરવામાં આવે છે. એવી જ રીતે મધ્ય ભારતની અંદર ખંડોબા ભગવાન સાથે આ જ પ્રકારનું ઉદાહરણ જોવા મળે છે. પૂર્વ ભારતની અંદર મુંડા અને સંથાલ જનજાતિઓ દૈવી શક્તિઓ સાથે સિંગબોંગાની પૂજા કરે છે, જેમને તેઓ પરમાત્મા માને છે અને જેમને આ વિશ્વ રચ્યું છે. આવા તો ઘણા બધા ઉદાહરણો છે તે આપણને મળી રહેશે કે જેમાં કુદરતના તત્વોની આપણે પૂજા કરતા હોઈએ. ભારતીય સમાજશાસ્ત્રી આંદ્રે બેટે આ પરિસ્થિતિનું વર્ણન આ રીતે કર્યું છે. કેવી રીતે તેણે જોયું? તો તે કહે છે કે ભારતીય ઉપખંડમાં રહેતી હજારો જાતિઓ અને જનજાતિ સમાજે પ્રારંભિક સમયથી પરસ્પર ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ પર અસર કરી છે. જનજાતિ ધર્મો પર હિન્દુ તત્વજ્ઞાનના પ્રભાવને વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યો છે. પણ તે પણ સાચું છે કે હિન્દુ તત્વજ્ઞાનની રચનાના તબક્કામાં અને તેના વિકાસમાં આદિવાસી માન્યતાઓનો પ્રભાવ રહ્યો છે. એટલે કે હિન્દુ સંસ્કૃતિની ઘણી બધી બાબતોમાં આદિવાસી માન્યતાઓનો પણ પૂરેપૂરો પ્રભાવ આપણને જોવા મળે છે. એટલે આ ઉપરથી આપણે એ નક્કી કરી શકીએ કે હિન્દુ સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ બંનેની અંદર આપણને સમન્વય થયેલો જોવા મળે છે. બંને સાથે મળી અને કાર્ય કરી રહ્યા હોય તે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ. આ લાંબા સમયના આદાન પ્રદાન સંપર્કનું પરિણામ પરસ્પર સમૃદ્ધિમાં દેખાઈ આવ્યું છે. આ રીતે લોક પરંપરા, આદિવાસી માન્યતાઓ તથા પ્રથાઓ ભારતની સંસ્કૃતિના મૂળમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આપણે આ વિષય પર વધુ વિસ્તૃત ચર્ચા આગળના પ્રકરણની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ ઘણી બધી એવી બાબતો છે કે જેના વિશે આપણે જાણકારી મેળવશું તો આપણને ભારતીય લોક પરંપરા, આદિવાસી માન્યતાઓ અને ભારતીય સંસ્કૃતિના મૂળ વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થશે, જે હવે પછીના પ્રકરણની અંદર આપણે જાણવાના છીએ. તો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જે મુદ્દાઓ શીખ્યા તેના વિશે પુનરાવર્તન રૂપ કેટલીક બાબતો આપવામાં આવેલી છે, જેને ટૂંકમાં જોઈએ તો ભારતના પ્રાચીન ગ્રંથો વેદોએ અનેક દર્શનોને જન્મ આપ્યો છે, જેમાં વેદાંત અને યોગ મુખ્ય છે. બૌદ્ધ અને જૈન દર્શનોએ વેદોના અધિકાર ક્ષેત્રથી અલગ થઈને કેટલાક વિશિષ્ટ મૂલ્યો અને પ્રશ્નો ઉપર ભાર મૂક્યો હતો. જો કે આ પંથોના સિદ્ધાંતો અને પદ્ધતિઓ ભિન્ન હતા, તેમ છતાં તેમાં કેટલીક મહત્વપૂર્ણ સંકલ્પનાઓ સમાન હતી. તેઓ દુઃખના કારણ અને અજ્ઞાનના નિવારણના ઉપાયો શોધવા માટે સતત પ્રયત્ન કરતા રહેતા. એવી જ રીતે હજારો વર્ષોથી આદિવાસી માન્યતાઓ, પ્રથાઓ અને કળાઓનું હિન્દુ દર્શન સાથે મિશ્રણ થતું આવ્યું છે. તેમની વચ્ચે સતત આદાન પ્રદાન રહે છે. જનજાતિ માન્યતાઓમાં ભૂમિ અને તેની વિશિષ્ટતાઓને પવિત્ર માનવામાં આવે છે, જેમાં ઉચ્ચ દેવતાનું એક ઉચ્ચતમ સ્વરૂપ પણ માનવામાં આવ્યું છે. તો આવા મહત્વના મુદ્દાઓ છે જેને આપણે 5 ભાગની અંદર સમજૂતી મેળવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 નો ભાગ 5 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.